હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ફક્ત ધોરણ 10 પાસ પર સીધી ભરતી. તો તે પોસ્ટનું નામ શું છે વિગતવાર જાણીએ તો ઇન્ડિયા પોસ્ટ ગાર્ડ છે, એટલે કે સીડીએસ 2024માં ભરતી આવી છે સીધી, જેનો ફૂલ ફોર્મ થાય છે ગ્રામીણ ડાક સેવક સીડીએસ નું. ફક્ત 10 પાસ ઉમેદવાર છે તે આમાં ફોર્મ ભરી શકશે. ગણિત અને અંગ્રેજી છે તે વિષય હોવું જોઈએ ધોરણ 10માં. કુલ જગ્યાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં 28,740 છે તે પોસ્ટ છે. ને આપણે ગુજરાતમાં કેટલી પોસ્ટ છે તે આગળ આપણે બતાવશું. તેના માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તેની લાસ્ટ તારીખ છે તે 14 ફેબ્રુઆરી 2024 છે. તે લાસ્ટ તારીખ છે ફોર્મ ભરવાની. ઓનલાઈન છે તે મોડ છે ફોર્મ ભરવાનો. પગારની વાત કરીએ તો બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેનો 12,000 થી લઈ અને 29,380 લગી. એબીપીએમ એટલે કે ડાક સેવકનો 10,000 થી લઈ અને 24,470 સુધી પગાર રહેશે. એજની એટલે કે ઉંમરની વાત કરીએ તો 18 થી લઈ અને 40 વર્ષના ઉંમર લગી તમે આમાં અપ્લાય કરી શકશો. એસસી એસટી ને 5 વર્ષની છૂટછાટ છે. ઓબીસી ને 3 વર્ષ અને પીડબ્લ્યુડી ને 10 વર્ષની છે. ફી ભરવાની છે તે ઓનલાઈન રહેશે તમારે. જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ ને ચલણ જોઈએ તો 100 રૂપિયા છે. ફિમેલ એસટી એસટી અને પીડબ્લ્યુડી ની છે તો કોઈ પણ ચલણ નથી. કોઈ પણ પરીક્ષા નથી, કોઈ પણ ફિઝિકલ નથી. ફક્ત તમારું જે મેરિટ છે તે તમારા ટકાવારી ઉપર મેરિટ બનશે. હવે વાત કરવામાં આવે તો ગુજરાતમાં કેટલી પોસ્ટ આવી છે. તો ગુજરાતમાં ખાલી જગ્યા છે તે 1,830 જગ્યા છે તે આપણે ગુજરાતમાં આપવામાં આવી છે. ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવા ફોર્મ ભરવા માટે? તો ડોક્યુમેન્ટ માટે આધાર કાર્ડ, તમારો જે ફોટો છે તે અને સહી ને 10માની માર્કશીટ છે તે સાથે લઈ જવી. જરૂર વગેરે એવું ડોક્યુમેન્ટ હોય તો સાથે લઈ જવા. આ તે આપણે જે સીધી ભરતી ઇન્ડિયન પોસ્ટ ગાર્ડ જીડીએસ ની. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.